ઓન્ટારિયો અને ગુજરાત ગવર્મેન્ટની આ મીટિંગથી ઓન્ટારિયોમાં તમારી માટે ન્યૂ બિઝનેસ ઓપોર્ચ્યુનિટીઝ ઇમર્જ થઈ શકે છે. ફેબ્રુઆરીમાં ઓન્ટારિયોના ઇકોનોમિક ડેવલપમેન્ટ મિનિસ્ટર વિક્ટર ફિડેલી અને ગુજરાતના ઇન્ડસ્ટ્રીઝ મિનિસ્ટર બલવંતસિંહ રાજપૂત સાથે મળ્યા હતા ટુ એક્સપાન્ડ મેન્યુફેક્ચરિંગ એન્ડ સપ્લાય ચેઇન પાર્ટનરશિપ્સ. ઓન્ટારિયો હિસ્ટોરિકલી યુએસ સાથે સપ્લાય ચેઇનમાં હેવીલી ઇન્ટિગ્રેટેડ હતું, પણ હવે ઓન્ટારિયો એક્ટિવલી સપ્લાય ચેઇન ડાયવર્સિફાઈ કરી રહ્યું છે અને ગ્લોબલ પાર્ટનર્સ સાથે એક્સપાન્શન બી કરી રહ્યું છે, including India and એમાં બી ગુજરાત. So if you are thinking of business in Ontario, આ સેક્ટર્સ ક્લોઝલી ઓબ્ઝર્વ કરવા લાયક છે. ઇમ્પોર્ટ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓફ ઇન્ડસ્ટ્રીયલ પાર્ટ્સ, ઇલેક્ટ્રિકલ એન્ડ એન્જિનિયરિંગ કમ્પોનન્ટ્સ, ઓટો એન્ડ ઇવી કમ્પોનન્ટ્સ, કેમિકલ એન્ડ ફાર્મા પ્રોડક્ટ્સ. ઓન્ટારિયોમાં ઘણી કંપનીઝ ડાયરેક્ટ ઓવરસીઝથી ઇમ્પોર્ટ કરવા નથી માંગતો. કેનેડામાં લોકલ ડિસ્ટ્રીબ્યુટર સાથે કામ કરવું વધારે પ્રિફર કરે છે લોકો. મોસ્ટ સક્સેસફુલ ઇમ્પોર્ટ એક્સપોર્ટ બિઝનેસ ડિસ્ટ્રીબ્યુશનથી સ્ટાર્ટ થાય છે, મેન્યુફેક્ચરિંગથી નહીં. આ તમારી માટે એક ઓપોર્ચ્યુનિટી છે જેમાં તમે ગુજરાતના સપ્લાયર્સ અને ઓન્ટારિયોના બાયર્સ વચ્ચે એક બ્રિજ બની શકો છો, અને એ બી વિધાઉટ એની હેવી ઇનિશિયલ ઇન્વેસ્ટમેન્ટ. અને આવા ઓફિશિયલ પાર્ટનરશિપ્સ ફ્યુચર ડિમાન્ડના સિગ્નલ્સ આપે છે જે તમારી માટે ન્યૂ ડોર્સ ઓપન કરી શકે છે અને બિઝનેસને સ્કેલ કરવા ઇઝીયર બનાવે છે. બિઝનેસ કરવાવાળા લોકો માટે આ પરફેક્ટ ટાઈમ છે સેક્ટર્સને ઓબ્ઝર્વ કરવા, રિલેશનશિપ્સ બિલ્ડ કરવા અને અર્લી પોઝિશન લેવા માટે. ઇફ તમારો બી બિઝનેસ કરવાનો પ્લાન છે તો તમારી રિસર્ચ ચાલુ કરી દો અને ફોલો કરવાનું નહીં ભૂલતા.